બાબતોમાં કાયદો સમાન છે। કોઈપણ વ્યક્તિ જો કોઈ ગુનો કરે, કોઈપણ પ્રકારની એવી કાર્યવાહી કરે જેનાથી કોઈ પણ કાયદાનો ભંગ થાય તો એ વ્યક્તિ માટે એક સમાન રીતે અદાલતો, એક સમાન રીતેની ફોજદારી કાર્યવાહી જોવા મળે છે। આના માટે ઇન્ડિયન પિનલ કોડ એટલે કે ભારતીય દંડ સંહિતા, ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે કે ફોજદારી કાર્યરીતિ સંહિતા અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ વગેરે જોગવાઈઓ લાગુ પડે છે। પરંતુ જ્યારે આ જ બાબતો સિવિલ મેટર્સ એટલે કે દીવાની બાબતો માટે આવે છે ત્યારે કાયદાનું ચિત્ર કંઈક બદલાઈ જાય છે। એટલે કે જો ફોજદારી મેટરમાં દરેક વ્યક્તિને સરખી રીતે ગણીને એને સજાની જોગવાઈ થતી હોય તો દીવાની કાયદા અનુસાર સૌથી પહેલાં તો વ્યક્તિ કયા ધર્મ આધારિત છે, એ વ્યક્તિનો જે ધર્મ હોય એ ધર્મ પ્રમાણેના કાયદા પ્રમાણે જ એનું આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ વસ્તુ ક્યાંક ને ક્યાંક બંધારણીય સ્વતંત્રતાના અધિકાર, બંધારણીય સમાનતાના અધિકાર સાથે ક્યાંક એનું ઘર્ષણ થતું હોય છે। માટે જ અનુચ્છેદ 44માં કહ્યા પ્રમાણે યુનિફોર્મ સિવિલ કોડ પ્રોવાઈડ કરવો એટલે કે સમાન દીવાની ધારો લાગુ પાડવો એ દરેક પ્રકારના રાજ્યનું કર્તવ્ય ગણવામાં આવ્યું છે। અને આ કર્તવ્ય શા માટે જરૂરી છે, આ બધા પોઈન્ટ એ આજના વિષયનો મુખ્ય વસ્તુ છે જે આપણે જોઈએ કે સમાન દીવાની ધારો એ વન ઓફ ધ important directive which is given under article 44, that is uniform civil code. Now uniform civil code એટલે શું? તો article 44 જે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એ the state shall endeavor to secure for citizens a uniform civil code throughout the territory of India. એટલે કે ભારત સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે સમાન દીવાની ધારો કરવા રાજ્ય પ્રયત્ન કરશે। એટલે કે રાજ્ય એ તમામ પ્રકારના પ્રયત્નો કરવાના છે કે જેનાથી એક સમાન રીતે દીવાની ધારો અસ્તિત્વમાં આવે। કન્સિડર ટુ બી ધ ડ્રીમ ઓફ કોન્સ્ટિટ્યુશનલ મેકર્સ, સમાન દીવાની ધારાને ભારતના બંધારણના ઘડવૈયાઓનું સ્વપ્ન ગણવામાં આવ્યું છે। નાઉ મિનિંગ ઓફ યુનિફોર્મ સિવિલ કોડ મીન્સ ધ કોમન પર્સનલ લોસ ગવર્નિંગ સર્ટન મેટર્સ ડિમાન્ડ ફ્રોમ મેની યર્સ અને રીઝન્સ ટુ ઇનજસ્ટિસ થ્રુ સર્ટન ક્લાસીસ। કેટલાય કાયદાઓ આપણે ત્યાં ધાર્મિક રિવાજો ઉપર આધારિત છે। દાખલા તરીકે લગ્ન અંગેના કાયદા, છૂટાછેડા અંગેના કાયદા, દત્તક વિધાન માટેના કાયદા તેમજ વારસાધિકાર માટેના કાયદાઓ, આ તમામ પ્રકારના કાયદાઓને પર્સનલ લોસ પણ કહેવાય છે। પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આવા જુદા જુદા ધર્મ આધારિત કાયદાઓ રદ કરી તમામ નાગરિકો માટે એક સમાન દીવાની ધારો લાગવાની માગણી કરવામાં આવી છે। કારણ કે મોટાભાગના આવા ધર્મ આધારિત કાયદાઓના પરિણામે આજના કોઈક ને કોઈક સમાજના વર્ગને તો સતત અન્યાય થતો રહે છે અને કેટલાક અંગત કાયદાઓથી મોટાભાગે સ્ત્રીઓને વધારે અન્યાય થતો જોવા મળે છે। હવે આ અન્યાયની પરિસ્થિતિ કોઈપણ સંજોગોમાં બંધારણીય આદર્શોને અનુકૂળ નથી। માટે જ એવા પ્રકારનો કાયદો લાવવો જોઈએ કે જે કાયદાને આધારે તમામ પ્રકારના લોકોને અથવા તમામ પ્રકારના વર્ગોને સરસ રીતે ન્યાય મળી રહે। એટલું જ નહીં, રૂલ ઓફ લો એટલે કે કાયદાનું શાસન એ ભારત પ્રદેશમાં જળવાઈ રહે અને આ જોગવાઈને પૂરી કરવા માટે જે અનુચ્છેદ આપણે આ બંધારણમાં મૂકવામાં આવ્યો છે એ બંધારણને સમાન દીવાની ધારાનો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડનો અનુભવ જોઈ શકાય છે। અને આપણે હમણાં વાત કરી કે અલગ અલગ પ્રકારના ફોજદારી ધારા જો દરેક લોકો માટે સમાન હોઈ શકે તો શું દીવાની ધારાઓ સમાન રીતે લાગુ પાડી ન શકાય? માટે જ આ પ્રકારના કાયદાઓને લાગુ પાડવા માટેની વસ્તુ એ ચર્ચા રહી છે। નાઉ એ જ વસ્તુ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ધેર ઇઝ અ કોમન ક્રિમિનલ લોસ ઇન અવર કન્ટ્રી એન્ડ નો ડિસ્ક્રિમિનેશન ફોર ધેટ, એટલે કે સમાન પ્રકારના કાયદાઓ છે અને એના માટે કોઈપણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન થતું નથી। હવે આ કાયદાઓ જોઈએ એની પહેલાં અમુક વિષયો પર આપણે જરા જોઈએ તો સૌથી પહેલાં અમુક વિષયોની વાત કરી લઈએ તો એ કેસ લોસની વાત આવશે। એની પહેલાં આપનું ધ્યાન દોરીશ કે સૌથી પહેલાં આપણે લઈએ લગ્ન આધારિત કાયદા। તો આપણે જાણતા હોઈશું કે મુસ્લિમ મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટ આવા બે પ્રકારના કાયદાઓ ભારત દેશમાં લગ્ન માટેના જોગવાઈઓ માટેના છે। હવે ભારતમાં હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે જો આપણે જાણતા હોઈશું તો લગ્ન એને એક સંસ્કાર એટલે કે સેક્રામેન્ટ ગણવામાં આવે છે, જ્યારે મુસ્લિમ મેરેજ એક્ટ પ્રમાણે લગ્નને કરાર ગણવામાં આવે છે। માટે સપ્તપદી એટલે કે લગ્નની વેદી એટલે કે અગ્નિની આસપાસના ફેરા એ લગ્નની નોંધણી માટે ફરજિયાત છે હિન્દુ કાયદા પ્રમાણે। એ જ પ્રમાણે મુસ્લિમ કાયદાની અંદર અમુક સંજોગોની અંદર નોંધણી કરવી ફરજિયાત છે। હવે એ જ પ્રકારે છૂટાછેડાની વાત કરીએ તો છૂટાછેડાના સંજોગોની અંદર
હિન્દુ કાયદા પ્રમાણે થયેલું લગ્ન એ હિન્દુ કાયદાની અંદર આપેલી જોગવાઈઓની પ્રમાણે થયેલા છૂટાછેડા સિવાય છૂટું થયેલું ગણવામાં આવતું નથી. જ્યારે મુસ્લિમ કાયદામાં જોઈએ તો અમુક સંજોગોમાં પતિ દ્વારા અમુક શબ્દોનું ઉચ્ચારણ કરવાને આધારે લગ્નને ફોક માની શકાય છે. આ બે જે પ્રકારની વિચારસરણી છે એ વિચારસરણીને શું કોઈપણ કાયદા દ્વારા એક સમાન બનાવી શકાય ખરી? આવી જ પ્રકારે સક્સેશન એટલે કે મિલકતના અધિકારો માટેના કાયદા, તે જ પ્રકારે બીજા કાયદાઓની વાત કરીએ તો કસ્ટડી માટેના કાયદા, આમ તમામ કાયદાઓ મેં આપને એક ઉદાહરણ આપ્યું. આવા ઉદાહરણો ઘણા બધા કાયદામાં જોવા મળશે. હવે આ તમામ કાયદાની અંદર આવેલી જે વિરોધાભાસી વસ્તુ છે એ વિરોધાભાસી વસ્તુ એક સમાન રીતે લાગુ પાડવામાં આવી શકે તો આજના વિષયની અર્થ સરે છે. એટલે જ આજના વિષયને યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન દીવાની ધારાનો અધિકાર તરીકેનું નામ આપવામાં આવ્યું છે. આપણે એ વિષયની જરૂરિયાત કેમ ઊભી થઈ અથવા તો એ બંધારણમાં આપેલો વિષય છે પણ એ વિષય માટે આપણી સર્વોચ્ચ અદાલતનું શું માન્યતા છે તે માટેના વિવિધ કેસીસ જોઈએ કે જે સર્વોચ્ચ અદાલતે ધ્યાનમાં રાખીને મૂકેલા છે. સૌથી પ્રથમ કેસ કે જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, મોહમ્મદ અહેમદ ખાન વર્સિસ શાહ બાનો બેગમ. The case was reported in 1985, the page number 945. હવે આ કેસને શાહબાનો બેગમના કેસથી પણ ઓળખવામાં આવે છે. બહુ જ શોર્ટમાં આપણે કેસની મેટર જોઈએ અથવા કેસની હકીકત જોઈએ તો ઇન ધીસ કેસ અ પ્રિશિયસ મુસ્લિમ વુમન claim for maintenance from her husband under section 125 of the Code of Criminal Procedure after she was given triple talaq from him. એટલે કે એક સ્ત્રીને જ્યારે પોતાના પતિ દ્વારા તલાક એટલે કે છૂટાછેડા આપવામાં આવ્યા તો તેને પોતાના પતિ પાસે ભરણ પોષણની માગણી કરી. નાઉ ઇન ધીસ કેસ સુપ્રીમ કોર્ટ હેલ્ડ that the Muslim women have right to get maintenance from her husband under section 125. The court also held that article 44 of the constitution has remained a dead letter. ભારતના બંધારણમાં અનુચ્છેદ 44 એક મૃત પર્યાય અથવા મૃત શબ્દ બની રહ્યો છે. આવું ઓબ્ઝર્વેશન સુપ્રીમ કોર્ટે આ કેસમાં કર્યું અને આ કેસમાં ચોક્કસ પ્રમાણે ડાયરેક્શન આપવામાં આવ્યું કે મુસ્લિમ વુમનને પણ એટલે કે મુસ્લિમ સ્ત્રીને પણ લગ્ન બાદ છૂટાછેડા થાય તો ભરણ પોષણ મેળવવાનો અધિકાર છે. હવે સારી વસ્તુ અથવા તો અગત્યની વસ્તુ એ બની કે આ સુપ્રીમ કોર્ટના ડાયરેક્શન પછી ભારતમાં મુસ્લિમ વિમેન્સ મેન્ટેનન્સ આપવા માટે એક અલગ પ્રકારનો કાયદો ઘડવામાં આવ્યો અને એ કાયદા આધારે મુસ્લિમ સ્ત્રીઓ માટે ભરણ પોષણની જોગવાઈ કરવામાં આવી. જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ધ કોમન સિવિલ કોડ વિલ હેલ્પ ધ કોઝ ઓફ નેશન ઇન્ટિગ્રેશન બાય રિમૂવિંગ ડેસ્પરેટ લોયલ્ટીઝ ટુ લો વિચ હેવ કોન્ફ્લિક્ટિંગ આઇડિયોલોજીસ. એટલે કે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે સમાન દીવાની કાયદાથી રાષ્ટ્રીય એકતા સાધી શકાય છે કે જેનાથી પરસ્પર સંઘર્ષોમાં આવતા કાયદાઓથી ઊભી થતી પરિસ્થિતિને અંકુશમાં રાખી શકાશે. આવો જ એક બીજો કેસ કે જે બહુ જ ફેમસ સરલા મુદગલનો કેસ છે જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, સરલા મુદગલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એટલે કે સરલા મુદગલ વિરુદ્ધ ભારત સરકાર. નાઉ આ કેસની હકીકતો રસપ્રદ છે. હવે ધીસ કેસ the question was whether a Hindu husband married under the Hindu law by embracing Islam can solemnize second marriage. હવે આ કેસ એ પર્સનલ લોના દુરુપયોગ માટેનું સૌથી જ્વલંત ઉદાહરણ જોઈ શકાય કે એક કેસમાં પ્રશ્ન ઊભો થયો કે શું હિન્દુ લો પ્રમાણે કાયદેસર રીતે લગ્ન કરેલો પુરુષ માત્ર હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરે તો એ ધર્મ આધારિત કાયદા અનુસાર શું તે બીજા લગ્ન કરી શકે? આ પ્રશ્ન જ્યારે સુપ્રીમ કોર્ટ સામે ચર્ચા સામે આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે એની અંદર બહુ જ મહત્ત્વની એ જજમેન્ટ આપીને ટિપ્પણી પણ કરી છે અને જજમેન્ટની અંદર શું આવ્યું તે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. The court held that a Hindu marriage solemnized under the Hindu law can only be dissolved on any of the grounds specified under the Hindu Marriage Act. કોર્ટના તાત્પર્ય પ્રમાણે જો કોઈ હિન્દુ વ્યક્તિએ લગ્ન કર્યા હોય તો માત્ર ને માત્ર તે લગ્ન હિન્દુ કાયદાની અનુસાર અથવા હિન્દુ કાયદામાં આપેલા કોઈપણ પ્રકારના ગ્રાઉન્ડ્સ એટલે કારણોસર રદબાતલ કરવામાં આવી શકે. તે સિવાય કોઈપણ પ્રકારે હિન્દુ વિધિથી કરેલા લગ્ન એ ફોક થઈ શકે નહીં. વધુમાં કન્વર્ઝન ટુ ઇસ્લામ એન્ડ મેરિંગ અગેન would not by itself dissolve the Hindu marriage under the Act, and thus a second marriage solemnized under the conversion to Islam
would be an offence under section 494 of Indian Penal Code. એટલે કે જો કોઈ લગ્ન એ અન્ય હિન્દુ મેરેજ એક્ટ અન્વયે અપાયેલા કાયદાસર છૂટા કરવામાં ન આવ્યો હોય અને માત્ર મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાથી તેના આધારે બીજા લગ્ન કરવાને કારણે હિન્દુ વિધિથી થયેલા લગ્ન પૂરા થયેલા ગણી શકાય નહીં અને આ રીતે ઇસ્લામ ધર્મમાં પરિવર્તિત થયા બાદ કરવામાં આવેલા બીજા લગ્ન એ માત્ર ને માત્ર ભારતીય ફોજદારી ધારાની કલમ 494 અન્વયે બાયગેમી એટલે કે દ્વિપત્નીત્વનો ગુનો ગણાય અને આ કેસમાં પણ સર્વોચ્ચ અદાલતે ઠરાવેલું કે અનુચ્છેદ 44ને કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર લાવવો જોઈએ એટલે કે શીતગૃહમાં પડેલો અનુચ્છેદ 44 છે કે જે આપણે જોઈ ગયા કે ધ સ્ટેટ શેલ પ્રોવાઇડ ધ યુનિફોર્મ સિવિલ કોડ એને બહાર લાવીને કંઈક એવી જોગવાઈ કરવી જોઈએ કે જેને આધારે ધર્મ આધારિત આવા કાયદાઓનો દુરુપયોગ લેવાનું અટકી શકે. ત્રીજો અને મુખ્ય બહુ ચર્ચિત એવો કેસ છે જે કેસ આપ જોઈ રહ્યા છો જ્હોન વેલામેટન વર્સિસ ભારત સરકાર AIR 2003 સુપ્રીમ કોર્ટ 2902 પેજ નંબર છે. હવે આ કેસની હકીકતો જોઈએ તો વેન અ ક્રિશ્ચિયન પ્રિસ્ટ knocked the door of the court challenging the constitutional validity of section 118 of Indian Succession Act. એટલે કે એક ખ્રિસ્તી ધર્મના પાદરીએ ભારતીય વારસાધિકારની કલમ 118ને ચેલેન્જ અથવા તો પડકારવામાં આવી. Now the priest from Kerala, John Velamaton, filed a writ petition in the year 1997 stating that section 118 of the said act was discriminatory against the Christians as it imposed unreasonable restriction on their donation of property for religious or charitable purpose by will. એટલે કે ખ્રિસ્તી ધર્મના પાદરીએ કલમ 118ને બંધારણીય માન્યતા દ્વારા પડકારવામાં આવી અને જણાવ્યું કે સદર કાયદાની કલમ 118 ખ્રિસ્તી ધર્મ વિરુદ્ધ ભેદભાવયુક્ત છે કારણ કે તે કલમ દ્વારા પોતાની મિલકત ધાર્મિક કે ચેરિટેબલ ટ્રસ્ટને વિલ દ્વારા આપવાની વ્યક્તિની ઈચ્છા ઉપર ગેરવ્યાજબી રીતે નિયંત્રણ લાદવામાં આવ્યું છે અને સદર કાયદાની કલમ અલ્ટિમેટલી આ કાયદાની કલમ એને ગેરબંધારણીય જાહેર કરીને રદબાતલ કરવામાં આવી અને સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે એ ખેદજનક વાત છે કે હજુ સુધી યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન દીવાની ધારાને અસરકારક રીતે લાગુ પાડવામાં આવેલ નથી અને સંસદ હજુ પણ દેશમાં સામાન્ય દીવાની ધારો ઘડવાની દિશાની અંદર પ્રયત્નશીલ થઈ નથી અને સામાન્ય દીવાની ધારો ધાર્મિક માન્યતાને આધારે વિરોધાભાસોને દૂર કરી દેશને અખંડિત બનાવવામાં મદદરૂપ થશે. આમ ઉપર જણાવેલા કેસોના સંદર્ભમાં અદાલતોએ આપણા બંધારણમાં જણાવેલ માર્ગદર્શક સિદ્ધાંતોને અમલમાં મૂકવાની જોગવાઈ ચોક્કસ પ્રમાણે બતાવી છે. હવે જોઈએ તો સેક્યુલરિઝમ એન્ડ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે બંધારણીય બિનસાંપ્રદાયિકતા અને સમાન દીવાની ધારો. હવે આમુખ ધ પ્રિએમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન સ્ટેટ that India is a secular democratic republic. એટલે કે ભારતના બંધારણમાં જણાવ્યા પ્રમાણે ભારત એ એવું રાષ્ટ્ર છે કે જે બિનસાંપ્રદાયિક લોકતાંત્રીય અને ગણતંત્રીય રાજ્ય છે. નવ આમુખમાં દર્શાવેલા શબ્દો જોતા જણાઈ આવશે કે દેટ ઇઝ નો સ્ટેટ રિલિજન એટલે કે સ્ટેટ એટલે કે રાજ્યનો કોઈ જ ધર્મ નથી. અ સેક્યુલર સ્ટેટ શેલ નોટ ડિસ્ક્રિમિનેટ અગેન એનીવન ઓન ધ ગ્રાઉન્ડ ઓફ રિલિજન એટલે કે કોઈપણ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર કોઈપણ વ્યક્તિ સામે માત્ર ધર્મના આધારે ભેદભાવ રાખી શકશે નહીં. અ સ્ટેટ ઇઝ ઓનલી કન્સર્ન વિથ ધ રિલેશન બિટવીન મેન એન્ડ ઇટ ઇઝ નોટ કન્સર્ન વિથ ધ રિલિજન ઓફ ઓર રિલેશન ઓફ મેન વિથ ગોડ એટલે કે રાજ્ય માત્ર માણસ વચ્ચેના એ સંબંધોને માન્યતા આપશે અથવા માણસ વચ્ચેના સંબંધ સાથે સંકળાયેલું છે. માણસના ભગવાન એટલે કે કુદરત સાથેના સંબંધને રાજ્યને કોઈ લેવા દેવા હોઈ શકે નહીં. અને રિલિજિયસ ફ્રીડમ એટલે કે ધાર્મિક સ્વાતંત્ર્ય નોટ ઇન કોન્ટ્રાડિક્શન વિથ સેક્યુલરિઝમ એટલે કે આપણે જોઈએ તો અહીંયા પ્રોવાઈડ કરેલું અથવા આપવામાં આવેલું ધાર્મિક સ્વાતંત્ર્ય એ બિનસાંપ્રદાયિકતા સાથે ઘર્ષણમાં નથી બટ ધીસ રાઇટ ઇઝ સબ્જેક્ટ ટુ પબ્લિક ઓર્ડર મોરાલિટી એન્ડ હેલ્થ એન્ડ ટુ ધ અધર પ્રોવિઝન્સ ઓફ પાર્ટ 3 ઓફ કોન્સ્ટિટ્યુશન. બહુ જ સમજવાની વસ્તુ છે કે ભારતના બંધારણમાં આપેલું ધાર્મિક સ્વાતંત્ર્ય એ માત્ર ને માત્ર એબ્સોલ્યુટ રીતે આપવામાં આવેલો અધિકાર નથી પરંતુ તે જાહેર નીતિ જાહેર નૈતિકતા અને જાહેર જોગવાઈઓની સાથે અથવા એને સંદર્ભમાં હોવું જોઈએ. આ એક ઘણી જ મહત્ત્વની જોગવાઈ છે. આના પછી આગળ જોઈએ તો અલ્ટિમેટલી અથવા સામાન્ય રીતે એવું કહેવાય કે બિનસાંપ્રદાયિકતાનો અર્થ એવો નહીં કરવો જોઈએ
કે જેથી કરીને સમાન દીવાની ધારો લાગુ ન પડી શકાય. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે કોઈ એક કાયદો બનવા પાછળનો સૌથી મોટો હેતુ કે અલગ અલગ સંપ્રદાયના લોકો ખિન્ન થઈ જશે અને એને પરિણામે ભારતમાં લોકશાહી પદ્ધતિઓ પર કંઈક જોખમ આવશે. તો હવે આ વિચારને કારણે ઘણી વખતે ધર્મ આધારિત કાયદાઓને નાબૂદ કરીને એક સમાન દીવાની ધારાઓ લાગુ પાડવામાં આવતા નથી અને પરિણામે એના માઠા ફળ આપણે અલગ અલગ પ્રકારે કાયદાઓના દુરુપયોગ થકી જોઈ રહ્યા છીએ. અને આ દુરુપયોગને રોકવા માટે જ કંઈક ને કંઈક એવા નક્કર પગલાં સરકાર દ્વારા લેવાવા જોઈએ અને એ નક્કર પગલાંને આધીન કંઈક એવો સમાન દીવાની ધારો બને કે જેથી કારણે ભારતના બંધારણમાં આપેલા આદર્શો ખીલી ઉઠે, દીપી ઉઠે અને સાચે સાચ અલગ અલગ પ્રકારના લોકો એક સમાન કાયદાની છત્રછાયા માણી શકે. એ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન દીવાની ધારાનો અધિકાર છે. There is no any kind of contradiction which is intended to be created by enforcement of Uniform Civil Code. It is just merely statement that there should be the uniform civil system by which all the people can get maximum benefit of the fruits of democracy and also the fruits of fundamental rights. હવે આ વસ્તુને આપ સ્ક્રીન પર જોઈ શકા છો કે આર્ટિકલ 25 also empowers the state to regulate or restrict any economical, financial, political or other secular activity which may be associated with religious practice and also to provide for social welfare and reforms. આ જોગવાઈ પ્રમાણે આપ જોઈ શકો છો કે યુનિફોર્મ સિવિલ કોડ એ ઘડવાની રચના એ ઘણી જ આવશ્યક છે અને આ રચનાને પાછળ કોઈને કોઈ પ્રકારનો તર્ક લગાવીને ભારત સરકારે અથવા કોઈપણ સરકારે લાગુ પાડવો જોઈએ. The Uniform Civil Code will not and shall not result into interference of one's religious beliefs relating mainly to maintenance, succession and inheritance. ઘણા લોકોને એવો પ્રશ્ન છે કે શું યુનિફોર્મ સિવિલ કોડને કારણે હિન્દુઓ માટે મુસ્લિમ કાયદો અને મુસ્લિમો માટે હિન્દુ કાયદો અથવા ક્રિશ્ચન અને પારસી માટેના કાયદાઓને મિક્સ કરીને આપવામાં આવશે? તો આનો જવાબ આપતા ઘણા ન્યાયવિદ અથવા વિદ્વાનો જણાવે છે કે યુનિફોર્મ સિવિલ કોડને આધારે આવી કોઈ ઘટના બનવાનો કોઈ શક્યતા નથી.